રાજ્યના રાજકારણમાં સતત ચર્ચામાં રહેતી આમ આદમી પાર્ટી છે તે હવે વિપક્ષ તરીકે સારી રીતે કામ કરી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી છે હવે ગુજરાતમાં નવા મૂડ નાખવાના મૂડમાં છે। ત્યારે ગુજરાતના આગામી 2027માં જે ચૂંટણી થવાની છે તેને લઈને આમ આદમી પાર્ટી અત્યારથી જ મેદાને ઉતરી ગઈ છે। ઈસુદાન ગઢવી છે તેમણે પણ એક મહત્વનું એલાન કર્યું છે। શું છે એલાન, તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાંબળિયા। ઈસુદાન ગઢવી છે તેમણે મહત્વનું એલાન કર્યું છે। આગામી 2 મહિનામાં આમ આદમી પાર્ટી છે 2000 સભાઓનું આયોજન કરશે। આ સાથે 1 ઓગસ્ટથી જિલ્લા પંચાયત, નગરપાલિકાથી લઈને વોર્ડ સુધી મિટિંગોનું આયોજન કરશે તેવું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું છે। તેમણે કહ્યું છે કે પ્રદેશથી લઈને બૂથ લેવલનું સંગઠન ગુજરાત જોડો અભિયાનમાં જોડાશે। સાથોસાથ ખેડૂતો અને પશુપાલકોના જે ભાવના મુદ્દા સહિતના સ્થાનિક મુદ્દાઓ છે તે આમ આદમી પાર્ટી ઉઠાવશે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવા માંગતા હજારો યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે તેવું પણ ઈસુદાન ગઢવીએ કહ્યું છે। તથા ગુજરાત સરકારના ભ્રષ્ટ અને તાનાશાહી સિસ્ટમ સહિત ગુંડાગર્દીથી પરેશાન લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે અને લોકો જોડાય તેવી ઈસુદાન ગઢવીએ વાત કરી છે। ત્યારે શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી તેના પર નજર કરીએ। આમ આદમી પાર્ટી 1 ઓગસ્ટથી ગુજરાત જોડો અભિયાનનો પ્રારંભ કરી રહી છે। આમ આદમી પાર્ટી જિલ્લા લેવલે, તાલુકા લેવલે, નગરપાલિકા અને મહાનગરપાલિકાના વોર્ડ લેવલે અમારા તમામ લીડરો દ્વારા અંદાજે 2 મહિના સુધી ગુજરાત જોડો અભિયાન ચાલશે અને જેમાં 2000 જેટલી સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી સમયમાં ગુજરાતના ભ્રષ્ટાચાર, ભાજપનો ભ્રષ્ટાચારથી થાકી ગયેલી જનતા હશે। ભ્રષ્ટાચારના કારણે, અણઘડ વહીવટના કારણે અને લૂંટ ચાલે છે, બેફામપણે કાનૂન વ્યવસ્થા છે, ગુંડાઓ, લુખાઓ, ભ્રષ્ટાચારીઓનો કબજો થઈ ગયો છે ગુજરાતમાં, એને છોડાવવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે। ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીએ યુવાનોને પણ જે આહ્વાન કર્યું છે કે યુવાનો આમ આદમી પાર્ટીમાં આવે, આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ લડે, તો એ માટે યુવાનોને પણ હું અપીલ કરી રહ્યો છું ને યુવાનોને જોડવાનો પણ આમાં અભિયાન રાખ્યો છે। ગુજરાતના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે આમાં જોડાઓ, જે ભાજપની સિસ્ટમથી થાકી ગયેલા છે, આ ભાજપના ભ્રષ્ટાચારથી થાકી ગયેલા છે અને 30 વર્ષના કુશાસનને હટાવવા માટે આખા ગુજરાતને અપીલ કરું છું, જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલી અને આવો આપણે સાથે મળીને ગુજરાતને એક સમૃદ્ધ ગુજરાત, સુશાસન વાળું ગુજરાત બનાવીએ અને એ સંકલ્પ સાથે આગામી 1 ઓગસ્ટથી સભાઓની શરૂઆત થાય છે અને તમામ લીડરો 2 મહિના સુધી ગ્રાઉન્ડ ઉપર રહેશે અને તાલુકા, જિલ્લા અને પ્રદેશના નેતૃત્વ આ સભાઓ કરશે। જે પ્રમાણે વિસાવદરના પરિણામો આવ્યા ત્યારથી સાબિત થયું કે જે લોકોના પ્રાથમિક પ્રશ્નો છે જો તેની સાથે અને ખેડૂતો સાથે ખાસ જો જોડાઈને કોઈ પણ નેતા રહે તો તેને ધાર્યું પરિણામ મળી શકે છે અને પરિણામ આમ આદમી પાર્ટીને વિસાવદરમાં મળ્યું છે। કારણ કે ગોપાલ ઇટાલિયા છે એ શરૂઆતથી જ જે ખેડૂતોના પ્રશ્નો છે, તેના મુખ્ય મુદ્દાઓ છે તેને લઈને લડી રહ્યા હતા અને તેનું જ પરિણામ તરીકે તે ધારાસભ્ય તરીકે ત્યાં ચૂંટાયા છે। હવે આમ આદમી પાર્ટીને લાગી રહ્યું છે કે જો લોક સંપર્ક વધારીશું, લોકો સાથે સતત કનેક્ટ રહીશું, તેના મુદ્દાઓને ઉઠાવીશું તો ગુજરાતમાં પોતાનો પાયો નાખવો તેના માટે સરળ થઈ જશે અને વિપક્ષ તરીકેની સારી ભૂમિકા તે ભજવી શકે તેવું લાગી રહ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટી હવે 2027ની ચૂંટણીને લઈને મેદાને ઉતરી ગઈ છે। તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।